ઘણીવાર તમે એનાલિસિસ કરો ને તો તમને એનાલિસિસ કરવાનો ખ્યાલ આવે. સીએમાં એવું છે, એક ઓબ્ઝર્વેશન એવું કે મારું પોતાનું, તમે પણ આ કરી શકો છો, તમને પણ ખુલ્લી ચેલેન્જ છે કે ઘણીવાર એવું લાગે કે સીએમાં સાવ બેફિકર લાપરવા છોકરો ભણતો જ ન હોય, એક્ઝામ ટાઈમમાં આઈપીસીસી જગ્યાએ આઈપીએલ જોતો હોય અને ભણવામાં બિલકુલ પણ એને કંઈ રસ ન હોય અને એમ વિચારતો હોય કે હો જાયગા દેખા જાયગા, અને એક્ઝામ ટાઈમમાં એક્ઝામ આપી આવે, 40% ભણ્યો હોય, 60% બધું સાઈડમાં કર્યું હોય, પણ નસીબ જોરદાર કે એને જે ક્વેશ્ચન પૂછાયા હોય એ બધા 40%માંથી પૂછાયા હોય, લગભગ 80%નો માર્ક એ 40%માં આવતા હોય અને બાકી બધામાંથી ન પૂછાયા હોય. એક એકદમ સિન્સિયર, મેચ્યોર, ભણવામાં બહુ ગંભીર અને પૂરેપૂરી જવાબદારીપૂર્વક રાત દિવસ જોયા વગર પોતે ન ખાધું, ન પીધું, ન નાયો, ન ઊંઘ્યો અને માત્ર ને માત્ર 95% પોતે ભણીને જાય અને સીએમની એક્ઝામ ટાઈમમાં જ્યારે એક્ઝામ ચાલતી હોય ને એક્ઝામ દેવા જાય અને 5%, હવે એમાં 60 માર્ક ઓલા 5% જે નથી ભણ્યો એમાંથી પૂછાયા હોય અને જે 95% ભણ્યો હોય એમાંથી ન પૂછાયા હોય. તમે આ ચેક કરી શકો છો. તમારા કોઈ પણ પરિચિત હોય ને એ પરિચિતમાંથી 20 નામ સીએના તમારે લાવવાના. ડઝન ક્લિયર ને ક્લિયર કરેલા, જેને ક્લિયર નથી કર્યું એ, જેને ક્લિયર કર્યું છે એ, એમાં 20 નામનો ચાર્ટ બનાવો તમે. હવે 20 નામના ચાર્ટમાં તમે જોજો કે જે લોકો સાવ ડફોલ હશે, આમ ભણવામાં લાપરવાયા રહેશે અથવા ભણવામાં બેદરકાર હશે, એવા લોકો લગભગ ક્લિયરના ચેપ્ટરમાં આવશે. અને જે લોકો બુદ્ધિશાળી, હોશિયાર, કેટલી વખત આમ બહુ આમ માથું ખાલી કરીને ભણ્યા હોય, આમ માથું ઉચકીને ન મોબાઈલ જોયો ને ઇન્સ્ટાગ્રામ જોયો, ટીવી જોયું હોય, મમ્મીને પણ આમ માથું ઉચકું કરીને જોયું ન હોય, ચોપડી ને કોપડી બે ભેગી કરી હોય, એવા લોકો લગભગ ડઝન ક્લિયરના ચેપ્ટરમાં જશે. હવે મને તમે ખાલી કહો, સીએની એક્ઝામ ક્લિયર કરવી હોય તો બુદ્ધિશાળી હોવું જરૂરી છે કે પુણ્યશાળી હોવું જરૂરી છે? તમે છે ને આપણે છે ને આપણા જીવનની અંદર જ્યારે કંઈક આવું બને ને ત્યારે આપણે ઘણીવાર લાગે કે આ દુનિયામાં બુદ્ધિશાળી કરતાં પણ ચડી જાય એવું કોઈ તત્વ છે તે પુણ્ય છે. લક કો, નસીબ કો, ભાગ્ય કો, કર્મ કો અને કોઝ એન્ડ ઇફેક્ટની ફોર્મ્યુલા કો, જે કહો તે, પણ આ તત્વ ક્યાંક તો આપણા જીવનમાં કામ કરે છે, નહીં તો આવું બને નહીં. જો આ તત્વને હટાવી નાખીએ તો જીવનની આખી વ્યવસ્થા આપણી ખોરવાઈ જાય. આપણી આખી વ્યવસ્થા એના પર આધારે છે. તમે જુઓ ને કે એક લાંબો અને એક ઠીંગણો તમે ઘણીવાર જોયા હશે. જ્યારે આપણે રાધિકા અને આનંદના લગ્ન થયા ને ત્યારે આખી દુનિયામાંથી ધુમાડા નીકળ્યા હતા. તો સમજી ગયા શેના ધુમાડા નીકળ્યા હતા? ક્યારે આ હાથી એક સસલાને લઈ ગયો અને અમે લોકો તો જોવો હજી એમને ફરી રહ્યા છીએ. અમારામાં શું ખામી છે, શું અમારામાં ખૂટતું છે, દેખાવડા છીએ, સારો બિઝનેસ છે અને જ્યાં જઈએ ત્યાં કોઈ આપણને પસંદ ન કરે, કોઈ આપણું ચાલે જ નહીં. ક્યાંક તો આપણા ત્યાં છે ને આ વસ્તુઓ વિચારવું પડે કે આટલું બધું સારું હોવા છતાં આપણું ઠેકાણું ન પડતું હોય. તમે આમ ઘણીવાર જુઓ ને, કાળિયાઓ લઈ જાય, બોલો, સાવ કાળિયા, રાતના અંધારામાં ઉભો રાખ્યો તો દેખાય નહીં એવા કાળિયા. અને આમ તમે જોવો ને તો કે બ્લેક અને વ્હાઈટ ને ભેગું કર્યું હોય તો કેવું સરસ લાગે બેનું કોમ્બિનેશન. એવા કોમ્બિનેશન વાળા કપડો ફરતા હોય. આપણે આમ જોતા હોય કે આનામાં શું જોયું, શું જોયું, શું તે એને પૂછવાનું મન થાય આપણને કે તે આનામાં શું જોયું ભાઈ. કુછ ભી દેખા, બાકી બહુ અચ્છા લગતા હૈ. આમ આપણને એમ લાગે કે આવું સાવ કાળિયા, જાડિયા, ઠીંગણા તમે એવા લોકોને મળી જાય અને આપણે કેટલા સરસ દેખાવડા, કટ્ટા પૈસા કમાવનારા 50 જગ્યાએ આપણું બાયોડેટા મોકલ્યું છે, હજી સુધી ઓકે આગળ પછી કોઈ મેસેજ નથી આવ્યો. ઓકે આવી જાય પછી આગળ તમારામાં ઇન્ટરેસ્ટ છે, તમારામાં અમને કોઈ દિલચસ્પી છે, કદાચ કોઈ મેસેજ નથી. બોલો, બિચારો રોજ વોટ્સઅપ ચેક કરે અને વોટ્સઅપમાં રોજ એકાઉન્ટમાં જાય. આ મારો બેટો આ લાસ્ટ સીન મને 15 દિવસ પહેલાનું બતાવે છે. આ મેસેજ 15 દિવસ પહેલાં ફોરવર્ડ થયેલું છે, કોઈ જવાબ જ નથી. કેમ આવું થાય છે? વાય મી, વાય વિથ મી? કોકના લગ્ન ન થાય તો દુઃખી, કોક લગ્ન કરીને દુઃખી. જોવા ગયા ત્યારે સૂરજમુખી હતું, હવે જ્વાળામુખીને ફાટતું હોય ઘરની અંદર. જે તડાતડી અફડાતફડી ઘરમાં ચાલે, જે તકિયાના માર ચાલે એકબીજા ઉપર અને જે આમ ખેંચાખેંચ ચાલે,
પણ જે એકબીજાને મોઢું ફેરવીને જીવે લોકો, આપણને એમ લાગે કે આમ છે ને ખાલી કુસ્તી છે ને ઓલા રિંગ પર નહીં, તમારા બેડ પર બરોબર થતી હોય, આમ રિંગ જ લાગે. જે અફડાતફડી ચાલે ને જે ચાલે તમારા ઘરની અંદર, કેટલાક કર્યા નથી એ પસ્તાય છે, કેટલાક કરેલા છે એ પસ્તાતા નથી. આમ ઘણીવાર મને લાગે ને જેના ન થતા હોય ને જે કરીને પસ્તાતા હોય ને એ બેની મીટિંગ રાખવી જોઈએ. ડોક્ટર પાસે વકીલ ગયો, એક વકીલ ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને કે સાહેબ અમારી પત્નીને કંઈક તકલીફ થઈ ગઈ છે, છેલ્લા 2 કલાકથી બોલી નથી રહી. વકીલ ઊભો થઈ ગયો, કોંગ્રેચ્યુલેશન્સ. કે શું થયું? ભલા મારી તો 50 વર્ષથી બંધ રાખવાનું, મોઢું બંધ રાખવાનું મેં કર્યું છે, હજી સુધી એનું મોઢું ને ડાચું બંધ નથી થતું. તમારું બંધ થયું તો તમારે બતાવવા ના આવવાનું હોય, તમારે આખા ગામમાં પેંડા વેચવાના હોય. આવું તમારા ઘરમાં ચાલતું હોય, કેમ આવું થાય છે? 80 વર્ષના માજીએ વકીલને કેવડાયું, આ ડોહા જોડે મને નહીં જામે. 80 વર્ષના વકીલને બી ઇન્ટરેસ્ટ પડ્યો. 18 હોય, 28 હોય, 38 હોય, 48 હોય, 58 હોય, 80માં તમને ડોહા જોડે નથી ફાવતું. તમારે એક પગ તો ઘરના ઉમરામાં છે અને એક પગ સ્મશાનમાં છે. તમારે આના જોડે વકીલને એટલો ઇન્ટરેસ્ટ પડ્યો, પર્સનલી મળવા ગયો ઘરે. માજી તમે મને કેવડાયું તો નહીં વકીલ, તું મારી કેસ ફાઇલ કર, મારે આ ડોહા જોડે જામશે નહીં. અરે પણ દાદી શું થયું? શું થયું ના પૂછ, તને કીધું એટલું કર. આ ડોહા જોડે હું 1 મિનિટ પણ રહી શકું એમ નથી. અરે પણ કે માજી કહો તો ખરા, તારે છાનામાના કામ કરવું છે કે નથી કરવું? તને એના માટે કઈ ઇન્કવાયરી, તું વકીલ છે એમાં તો કઈ બી પૂછીશ, તને કઈ એટલું કર ને. માજી મારે અંદર કંઈક મેન્શન તો કરવું પડશે ને કે ભાઈ તમારે શેના માટે આ ડોહા જોડે નથી જામતું. સારું લખ, આ ડોહો એટલો વિચિત્ર છે, એને જ્યારે કંઈ પણ બોલવું હોય ત્યારે બધું જ સંભળાવી દે, બાકી ન રાખે. જ્યારે મારો વારો આવે બોલવાનો તો કાનના મસીને ઠમુકી નીચે બેસી જાય. નથી ભાવતું આની જોડે. બોલો 80 વર્ષે પણ ડોહા ડોહી પણ ઝઘડતા હોય. શું કામ આવું થાય છે ભાઈ? કોકના ત્યાં ઝઘડા કરાવવાના ધંધા કર્યા હોય તો તમારું સંસારી જીવન પણ સુખી ન ચાલે. તમને કહું ને, આપણને એમ લાગે કે આપણા જીવનમાં આવું છે. આમાં છે ને ઘણા બધા લોકોના મનમાં એક વિચારો ખબર થાય છે, મેં તો આ જન્મમાં કોઈનું બગાડ્યું જ નથી તો મારું જ કેમ બગડે છે? બોલો કેટલા લોકોના આવા વિચાર આવ્યા અત્યાર સુધી? મેં કોઈના જીવનમાં કંઈ આંચ નથી આપી, કોઈને દુઃખી નથી કર્યા, કોઈને હેરાન નથી કર્યા, હું તો બધું સારું કરું છું, હું તો કરી છૂટું છું બધાનું, હું તો બધા માટે હેલ્પિંગ નેચર રાખું છું, હું તો બધાનું સારું વિચારું છું. તો વાય વિથ મી? મારી સાથે આવું કેમ થાય છે? કેમ મારું બધું બુરું વિચારે છે? કેમ મારું બધું બગાડે છે? હું સાઈડે જીવતો હોઉં તો મારા નામ બરબાદ કરે છે. કોઈ મારી ચાળી ખાઈને મને ઝઘડા કરાવી દે છે, મને હેરાન પરેશાન કરે છે. તમને કહું ને, આપણને શું છે, આ જ એપિસોડ દેખાય છે. આના પહેલાના એપિસોડ આપણને દેખાતા નથી. કોઈ ભાઈના ઘરે તમે ગયા, ભાઈ સિરિયલ જોઈ રહ્યા હતા, તમે પણ બાજુમાં સોફામાં ગોઠવાયા પછી જોયું એક સરસ માણસ, લુંગી, વ્હાઈટ કલરની લુંગી, વ્હાઈટ કલરનું શર્ટ, માથા પર ત્રિપુંડ, હાથમાં થાળી, એમાં શ્રીફળ, અગરબત્તીનો પેકેટ, દીવો, મીઠાઈના લડ્ડુનો પેકેટ અને પીળા કલરના ગોટાની ફૂલની માળા હાથમાં લઈને સિદ્ધિવિનાયકના મંદિરમાં એન્ટર થાય છે. જેવો અંદર ગયો, પૂજા પાઠ કર્યું, 10 મિનિટમાં જેવો બહાર આવ્યો, તરત પોલીસની ગાડી આવી અને તરત તમને ગિરફ્તાર કરવામાં આવે છે. તરત એના હાથમાં હાથ કડી પહેરાવી દીધી. બોલો કે યાર આટલો સરસ માણસ હમણાં સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને પૂજા પાઠ કરીને આવ્યો, વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં છે, માથામાં ત્રિપુંડ લગાવ્યું છે, આટલો સરસ ધર્મિષ્ઠ માણસ છે, આને પોલીસ કેમ પકડી શકે? બોલો બાજુવાળા કે મને લાગે તમે આ સિરિયલ જોતા નથી લાગતા. કે ના, આ તો તમે જોતા હતા, મને થોડો ઇન્ટરેસ્ટ પડ્યો એટલે હું પણ જોવા લાગ્યો. આ છે ને 335મો એપિસોડ છે. તમે 331મા એપિસોડમાં જાઓ ને તો આ માણસે 5 જણાની ઠંડા કલેજે હત્યા કરી, ચક્કુને એકદમ સાફ કરી, વોશ બેસિનમાં ધોઈ, ક્લોઝ બધું ડિસ્પોઝલ કરી અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. અને પછી 332, 333, 334 આ 4 એપિસોડમાં પોલીસ આને ગોતતી હતી. આના નજીકના માણસે બાતમી આપી કે આ માણસ મંદિરમાં પૂજા કરવા આવ્યો છે, તો હવે પોલીસે ગિરફ્તાર કર્યો છે. હા, હવે બરાબર. ત્યાં 5 માણસને તમે ઠંડા કરે છે, હત્યા કરી નાખી હોય તો ભાઈ તમે મંદિરમાં હો કે પૂજા કરતા હો, પોલીસના કારણે તમે બચી શકવાના નથી. તમે સમજ્યા કે તમારા જીવનમાં કંઈક ઘટતું હોય ને તો તમને કદાચ વિઝિબલ કોઝ ન દેખાતો હોય તો ઇનવિઝિબલ કોઝ ક્યાંક તો કારણ રહ્યું છે. આ
તમને કહું ને, મેં 2-3 વાત કરી. પહેલા વાત કે બળબુદ્ધિનો દુરુપયોગ નહીં કરવાનો, કોઈના ઇમેજ, કોઈના શું કહેવાય ઇજ્જત ઉપર, કોઈના દેખાવ ઉપર ક્યારે પણ ખેલ નહીં કરવાના, કોઈની સક્સેસમાં ખેલ નહીં કરવાના.